નવીનું લાવી છું આજે ફાઇન બધા પાંદડા કટિંગ કરી નાખ્યા છે એમાં ચણાનો લોટ નાખ્યો બાજરા વરાળમાં સડવા દેવાના છે ગુડ મોર્નિંગ ને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો ફરી સ્વાગત છે મારા YouTube બ્લોગમાં તો આજે વાતાવરણ તો જો એક નંબર છે હો આજે એવું લાગે છે કે જોરદાર વરસાદ આવશે બધું એક રસ થઈ ગયું છે અને સાહેબ મારા કામે વયા ગયા છે અને ઢીંગો મારો પડે સુધી હુવે નહીં નતરમાં જાગે નહીં ટકા એ ટકા ઊભો થા બેટા પરાણે ન જગાડાય તો કામ બાકી છે A few moments later. તો નવરા થઈ ગયા અને જો આપણે સાફ કરવાનો છે બાજરો તો આપણે બાજરો લઈને બેસી ગયા છીએ તો આપણે દળનું દળાવવાનું છે અત્યારે જ તે બાજરાનું તો મને થયું લાય સાફ કરી નાખું જો એક ઝાપટો વરસાદ આવી ગયો છે પછી લાઇટ રહ્યા નહીં એટલે હું નવરી પડીને તો મને થયું લાવો પહેલાં બાજરો દળાવી નાખું કારણ કે વરસાદ આવે તો તરત લાઇટ વહી જાય એટલે પહેલાં આપણે દળનું દળાવ આપણે બાજરો દળાવીએ છીએ ને હવે આપણે આખા ભીંડાનું શાક બનાવવાનું છે એ પણ ચણા લોટવાળું નહીં તો તમે કન્ટિન્યુ જોયા કરજો હું કેવી રીતના બનાવું છું ભીંડાનું શાક A few moments later. સરસ નાનો નાનો ભીંડો ધોઈને સાફ કરી નાખ્યો છે અને આ લસણની ચટણી છે એને સરસ ભેળવી નાખી છે આમાં થોડુંક મીઠું નાખ્યું છે અને થોડુંક તેલ નાખીને બધો મસાલો ભેગો કરી નાખ્યો છે પછી આપણે એને આને ચીરિયા પાડી દેવાના પછી આમાં આપણે થોડું થોડું મરચું ભરવાનું તો સરસ ભેળવાડ્યો છે હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો રહી નાખશું આપણા ઘરે રહી ખાતા હોય તો નાખવાની નકર નહીં નાખવાની તો રહી આપણી બધી ફૂટી ગઈ છે પછી હિંગ નાખવાની થોડી હળદર નાખી દેવાની આપણે બધો ભીંડો અંદર નાખી દેવાનો ગેસ થોડોક ધીમો રાખવાનો તો તળિયા ચોંટી જાય મસાલા આપણે થોડાક ઉપરથી નાખવાના છે એટલે શીંગ વારે થોડાક ચોંટી જાય ધાણા જીરું હળદર ને થોડુંક મીઠું પણ હવે આપણે આને વરાળમાં સડવા દેવાનું છે થોડુંક થાળી પર પાણી નાખી દેવાનું તો ભીંડાનું શાક જો સરસ તૈયાર થઈ ગયું છે અને ખીચડી પણ વઘારી છે ડુંગળી પણ છે સાહેબ જમવા બેસી ગયા છે ઢીંગો મારો રમે છે તો ચાલો મેં બધા જમી લેવી અમારો વરસાદ ચાલુ થઈ ગયો છે જો થઈ ગયો છે ખીચી ખાય છે ને વેરે છે ચાંદ દૂધ નથી પીતી ક્યારેક ક્યારેક પીવે છે અને એની પાછો કપડાં પણ સુકાતા નથી 2 hours later. ભીંડા મેં જો સરસ તૈયાર કરી દીધો છે થોડી સરસ થઈ ગઈ છે એટલે ગરમ પાણી આપણે નવરાવી અને જો આ નવીનું લાવી છું આ છે ફાઇન આનો નામ ફાઇન કહેવાય ખેતરના શેઢા હોય ને ત્યાં થાય છે અને સવારે કીધું હતું કે અચાનક બાજરો દળાવવાનો છે તો આની માટે મેં અચાનક દળાવ્યો બાજરો કારણ કે આમાં ચણાનો લોટ ને બાજરાનો લોટ તો આને છે ને હરખા પાંદડા કરી દાણિયા કાઢી પછી આને છે ને રાખી નાખવાના એવી રીતના વરસાદના તો ધોયેલા જ છે પાંદડા અહીં વહેલું થાય છે લાંબી લાંબી કારણ કે વરસાદ ચાલુ છે એ ધોયેલા હોય તોય આપણે ધોઈ નાખશું તો એકદમ સરસ છે લીલા થમ કહેવાય ગામડાવાળાને તો ખબર જ હોય કે કેવી રીતના બનાવવાના આને પાણી કહેવાય છે જો વરસાદ પણ ચાલુ છે આપણે સરસ મજાનો અને ઢીંગો આપણો સરસ રમે છે બધા પાંદડા કટિંગ કરી નાખ્યા છે એમાં ચણાનો લોટ નાખ્યો બાજરાનો લોટ નાખ્યો અને આવડા બધા મસાલા નાખી દીધા છે અને હવે આ બધું નાખવાનું છે આમાં આદુ લસણ અને મરચું ને ધાણા બધું મેં ખાંડી નાખ્યું છે એને પણ આપણે આમાં નાખવાનું છે અને આ વઘારમાં નાખવાનું છે આ વઘાર થઈ જાય પછી નાખવાનું છે આને પણ વઘારમાં નાખવાનું છે અને બધું મિક્સ કરી અને પાણી નાખીએ અને એવી રીતના લોટ બાંધી દેવાનો છે લોટ બાંધી પછી ગરમ પાણી મૂકી દીધું છે અને આપણે વરાળમાં સડવા દેવાના છે અને થાળી ઢાંકી દેવાની છે ક્યાં છે ને જો આવડા આવડા પેટકા કરી નાખ્યા છે
હવે આપણે એને વઘારવાના છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે રાઈ જીરું ને વધારે નાખવાનું છે. તલ પણ નાખવાનું છે. તો આપણે રાઈ નાખી છે. તો આપણે જીરું નાખ્યું, હિંગ નાખી, મીઠા કાંદડા, થોડા તલ નાખ્યા, થોડી હળદર, થોડું ધાણા જીરું, થોડુંક મીઠું. તો આપણો વઘાર જો સરસ થઈ ગયો છે. હવે આપણે એમાં બધા મુઠિયા નાખી દેવાના છે. તો આપણા મુઠિયા જો સરસ તૈયાર થઈ ગયા છે. ઉપરથી લીંબુ પણ નાખી દીધું છે. તો રેસીપી પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તમે પણ જરૂર એકવાર બનાવજો ઘરે ફાઈનના મુઠિયા. તો મળશું હવે નવા બ્લોગ સાથે. જય માતાજી.